સૌને મારા જય સ્વામિનારાયણ. થોડું જોરથી હો. જય સ્વામિનારાયણ. આપણા સૌના વાલા સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીજી તથા બ્રહ્મ સ્વામી, અમૃત સ્વામી, જ્ઞાનસાગર સ્વામી, મુક્ત સ્વામી, પ્રેમદર્શન સ્વામી, સૌ સંતો, સૌ વાલા સ્વામીના સૌ વાલા ભક્તો, બહેનો, માતાઓ અને બાળકો, સ્વામીજી હારે તો ઘણા વર્ષોનો નાતો. એટલે હું જ્યારે નાનો હતો અને ત્યાં સ્વામીજી વાત કરી કે જે શક્તિવિજયમાં પપ્પાને સત્સંગ કરવા જતો ત્યારે સ્વામી પણ ત્યાં આવતા સત્સંગ કરતા. ઘણી જૂની વાતો છે. અને સ્વામીજીની જે વાત કરું કે આજે મને બોલવાનું મન એટલે થાય કે સ્વામીજી જેવા સાધુ સંપ્રદાયમાં આપણને મળ્યા છે ને એ આપણા બહુ મોટા ભાગ્ય છે. કેમ કે આપણે ઘણા સંતો જોયા, ઘણા મહંતો જોયા, પણ સ્વામીજીનો જે સૌથી મોટો ગુણ છે મને જે દેખાણો છે મારી નજરે કે ઇનકમિંગ અને આઉટ ગોઈંગ. એટલે મારું કહેવાનું એમ છે કે સ્વામીજીએ ભક્તો દ્વારા ઘણી સંપ્રદાયની સેવા કરી, મોટા મોટા મંદિરો બનાવ્યા. અને મંદિરો પાછું વડતાલ ટેમ્પલ બોર્ડ હોય કે જુનાગઢ ટેમ્પલ બોર્ડ હોય કે ગઢડા ટેમ્પલ બોર્ડ, એને પાછા ભગવાનને અર્થને ભક્તોને પાછા સમર્પણ કર્યા. એ બહુ મોટી વાત છે. એટલે આજે કોઈ વખાણ કરવાનો વિષય નથી, પણ મેં ઓલાને કીધું મારા આસિસ્ટન્ટને પીએને કે ભાઈ 2 મિનિટ અનુકૂળતા મારે બોલવું છે. શું કામ? કેમ કે આપણે જો સાચું ન બોલવી અને હારા લગાવવાની વાત નથી, પણ જે બોલવું જોઈએ બોલવું છે. મને સ્વામી પ્રત્યે બહુ આદર છે. હું મહુવા ગયો તો શું મંદિર બનાવ્યું સ્વામી મહુવા, બહુ સરસ યોજના. નામ તમે જુઓ તો આપણને મજા આવે એમ. એટલે સ્વામીના આ સંપ્રદાય પ્રત્યેના જે ભાવને મારા વંદન. અને બીજી એક વાત એ હતી કે સ્વામીજીએ વાત કરી આજે મને એકવાર એમ એક સેકન્ડ કંટાળો નથી આવ્યો. સ્વામીજીએ વાત કરી નાની નાની ભગવાનની, એમાં સૌથી વધારે વાત કઈ ગમી મને કે ભગવાન 21-22 વર્ષે મેં સાંભળી નથી આ વાત, પહેલી વાર સાંભળી મેં. એટલે મને બહુ વિશેષ આનંદ થયો કે ઓહો આપણા ભગવાન કેવા હતા જી એમ. તો ભગવાન 21-22 વર્ષે 1000-1200 ને પણ 1500 સાધુ કર્યા હતા. ઓહો કેવી મોટી વાત. એ વાત જાણીને હૃદયમાં બહુ આનંદ થયો. ઓહો એમ કે બધી વાત તો કે આપણે સાંભળી ન હોય, પણ આવા સદગુરુ સંતોના મુખે વાત સાંભળી ત્યારે એનો એક ઇફેક્ટ આપણા જીવન પર અલગ પડતી હોય. ને આજે મારા જીવન પર એક અલગ પડી પાછી કે ભાઈ ઓહો કેવા ભગવાન આપણને મળ્યા. તેનો મહિમા અહીંયા હતો ને મારા માઇન્ડમાં એ ત્યારે ઓર ઉપર આવી ગયો. એટલે ખૂબ આનંદ થયો. બસ આવીને આવી તમે બધા ભક્તોને ભજન કરાવતા રહ્યો. અને બીજી મહત્વની છેલ્લી વાત કરી દઉં કે જે મને બહુ ગમી, મારા હૃદયને સ્પર્શ કરી. સ્વામીજીએ વાત કરી ને કે ભાઈ ભગવાન આપણને કેમ ગમતા થાય અને આપણે ભગવાનને કેમ ગમતા થાય, એ વાત મને સૌથી વધારે ગમી આજે. અને એનો મને પોતાનો અનુભવ છે. મેં મારા બાપુજીને વાત કરતો બાજુમાં કે પહેલાં તમે કહેતા કે મંદિરે જા બટા મંદિરે જા, પણ આપણે થાય બાપા તો કીધા કરે મંદિરે જવાનું, આવું થતું પહેલાં. પણ પછી જેમ આવતા ગયા ઉપર ને જેમ ભગવાન કહે ને કે લક્ષ્મીજીની કૃપા થતી ગઈ, એટલે લક્ષ્મીની હારે જો ભગવાનની કૃપા હોય ને આવા સદગુરુના આશીર્વાદ હોય ને તો પાછી ભેગી આ બુદ્ધિ આવે કે ભાઈ મંદિરે જવાય, સત્સંગ કરાય અને બાપદાદાનો વારસો જાળવવો જોઈએ. એટલે અમે બહુ ભાગ્યશાળી છીએ કે આવા સદગુરુના બધાના આશીર્વાદ છે. અને ભગવાનની કૃપા અને આવા નવા આશીર્વાદ તમે અમને આપતા રહેજો. અને અમારા પરિવારમાં જનરેશન ટુ જનરેશન આવો સત્સંગને ભક્તિ ઉતરે અને ભગવાનના ભક્ત થઈને રહીએ. સૌને મારા જય સ્વામિનારાયણ.